નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 11 ભારત જળ સંસાધન. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જુઓ, માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 માર્ક્સ છે. પેલું છે જોડકા જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સામે લખો ભાખડા નાંગલ, એમાં સામે લખો બીજું સતલુજ, પછી હીરાકુંડ એમાં લખો ચોથું મહાનદી, નાગાર્જુન સાગર એમાં લખો પહેલું કૃષ્ણ, અને કૃષ્ણરાજ સાગર એમાં લખો પાંચમું કાવેરી. એ જ પ્રમાણે બીજો જોડકો છે બહુત હેતુક યોજનાઓ અને નદીઓ આપેલી છે. એમાં પેલું સરદાર સરોવર યોજના, તેના સામે આવશે 3 નર્મદા, કડાણા વણાકબોળી તો એમાં લખશો 5 મહીસાગર, ઉકાઈ કાકરાપાર તો એમાં લખો 2 તાપી, ધરોઈ તો એમાં લખો 1 સાબરમતી. પછી છે બહુ હેતુક યોજનાઓ અને લાભાવિત રાજ્યો, ભાખડા નાંગલ તો એમાં લખો 4 પંજાબ, કોસી તો એમાં લખો 1 બિહાર, નાગાર્જુન સાગર તો એમાં લખો 5 આંધ્રપ્રદેશ, નર્મદા ખીણ તો એમાં લખો 2 ગુજરાત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 2, ખરા ખોટા વિધાનો જણાવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. પેલું છે ખરું, બીજું છે ખોટું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખોટું અને છઠ્ઠું પણ ખોટું. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બધા જવાબ લખી શકો છો. એ જ રીતે 7મું ખોટું અને 8મું ખરું. હવે છે સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. તો જીવનનું અભિન્ન અંગ કયું છે તેમાં લખો જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે વૃષ્ટિ. વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે નદીઓ. કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે તેમાં લખો ભૂમિગત જળનો. પછી છે બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું તેમાં લખો ગ્રેન્ડ એનિકેટ. પછી છઠ્ઠું એમાં લખો પૂર્વીય યમુના નહેરનું. 7મામાં લખો કુવા અને ટ્યુબવેલ. 8મામાં લખો બહુ હેતુક યોજના. 10મામાં લખો પંજાબમાં. 11મામાં લખો જળ સંરક્ષણ. 12મામાં 8% અને 13મામાં 50%. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો બધા જવાબ, ફરીથી તમને હું દેખાડી દઉં. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સીધા જવાબ હું તમને દેખાડું છું. તમારી રીતથી તમે જોઈ શકો છો બધાના જવાબ. હવે છે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. પહેલામાં લખો મર્યાદિત, બીજામાં કૃષ્ણા, ત્રીજામાં કાવેરી, ચોથામાં નર્મદા, 5મામાં નર્મદા ખીણ, 6મામાં મહીસાગર, 7મામાં તાપી. અને હવે છે પ્રશ્ન નંબર 5, સાચો વિકલ્પ શોધી ઉત્તર. તો પહેલામાં લખો ડી વૃષ્ટિ, બીજામાં લખો સી નદીઓ, ત્રીજામાં લખો બી કાવેરી. ચોથું છે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય તો એમાં લખો બી ઓપ્શન જવાબ લખો. પછી 5મું તમિલનાડુમાં કઈ નદીનો બહુમુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો એમાં લખો એ કાવેરી. છઠ્ઠું એમાં આવશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં લખો બી. 7મામાં આવશે ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલ કયું વિધાન યોગ્ય છે તેમાં આવશે ડી. દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ, ભારતમાં સિંચાઈના માધ્યમો વિશે માહિતી આપો. તો લખો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે, કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ. આ પૈકી કુવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં તથા પૂર્વમાં તટીય મેદાનોમાં આવેલ મહાવિશાળ મેદાનોમાં તથા પૂર્વમાં જટિલ મેદાનોમાં આવેલ મહી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કાપના મેદાનોમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે. ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યની મુખ્યત્વે તળાવો દ્વારા સિંચાઈ થાય છે. હવે છે બીજું ભૂમિગત જળના ઉપયોગો જણાવો. તો લખો ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, પછી ઘર વપરાશના ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. ત્રીજું દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. તો લખો દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે.
ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે. પછી છે ચોથું, જળ સંસાધનની સંકલ્પના સમજાવો. તો લખો, પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે. જળ એ જીવનની પહેલી શરત છે. તેના વિના જીવન શક્ય નથી. સમગ્ર જીવન સૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે. ભારત માટે જળ ઘણું મહત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. ચાલો હવે 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. યોગ્ય દલીલોથી સમજાવો. લખો, બગીચાના છોડને પાણી પીવા માટે, વાહનો ધોવા માટે, નાહવા ધોવા માટે, શૌચાલયમાં તથા વેરિત બેમિનીમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે. ઉપયોગમાં લેવાયેલ પાણીની શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. ભૂમિગત જળની ઉપયોગ કરવા એકમો પર દેખરેખ રાખવી. હવે છે છઠ્ઠું, બહુહેતુક યોજનાના ગમે તે 4 ઉદ્દેશો જણાવો. તો લખો, નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવામાં આવે અને તેમાં પાણીનો ઉપયોગ, સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પન્ન, પુનઃ નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે. બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે. બંધોથી બનેલા જળાશયોમાંથી નહેર કાઢી દેશમાં સિંચાઈની વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પાદન કરી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો. ઉદ્યોગોને મોટી વસાહતોમાં પાણી પૂરું પાડવું. નદીઓમાં આવતા વિનાશપૂરને કારણે અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનને વાતાવરણમાં અટકાવવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.